જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલમાં. અને આજે આપણે હંસ અને કાગડાની સુંદર મજાની વાર્તા સાંભળીશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આગામી વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. એક વિશાળ અને ઘનઘોર જંગલ હતું. આ જંગલની અધવચ્ચે એક ઘટાદાર અને પવિત્ર પીપળાનું ઝાડ આવેલું હતું. આ ઝાડ પર એક કાગડો રહેતો હતો. તે સ્વભાવે ખૂબ જ અભિમાની, લાલચુ અને ઈર્ષાળુ હતો. તેને એમ જ લાગતું કે તે દુનિયાનો સૌથી હોશિયાર પક્ષી છે અને તેના જેવી સુંદર ઉડાન કોઈ ભરી શકતું નથી. બીજી તરફ આ જંગલની નજીક એક મોટું, શાંત અને નિર્મળ પાણીનું સરોવર હતું. આ સરોવરમાં હંસોનો એક સમૂહ રહેતો હતો. હંસ તેમના શાંત સ્વભાવ, સુંદરતા અને સમજદારી માટે જાણીતા હતા. એક દિવસ હંસોનો રાજા પોતાના કેટલાક સાથીઓ સાથે જંગલ તરફથી પસાર થઈ રહ્યો હતો. લાંબી મુસાફરીના કારણે તેઓ થાકી ગયા હતા, એટલે તેમણે પેલા પીપળાના ઝાડ પર થોડો સમય આરામ કરવાનું વિચાર્યું. બધા હંસ ઝાડની ડાળીઓ પર આવીને શાંતિથી બેસી ગયા. તે જ ડાળી પર પેલો કાગડો પણ બેઠો હતો. હંસોના શ્વેત અને સુંદર શરીર તથા તેમની ભવ્યતા જોઈને કાગડાના મનમાં ઈર્ષ્યાની આગ સળગી ઉઠી. તે હંસોની મજાક ઉડાવવા લાગ્યો અને કાં કાં કરતો બોલ્યો, "અરે ઓ ધોળા પક્ષીઓ, તમે આટલા મોટા છો પણ તમારામાં કોઈ ખાસિયત નથી. તમે તો બસ શાંતિથી તરતા જ આવડે છે. શું તમારામાંથી કોઈ મારા જેવું અદ્ભુત ઉડાન ભરી શકે છે? હું હવામાં સેંકડો કરતબો કરી શકું છું." હંસો ખૂબ જ નમ્ર હતા. તેમના રાજાએ શાંતિથી જવાબ આપ્યો, "ભાઈ કાગડા, અમે તો સાદા પક્ષીઓ છીએ. અમે ઈશ્વરે આપેલી શક્તિ મુજબ જ ઉડીએ છીએ. અમારે કોઈ કરતબો બતાવવાની જરૂર નથી." પણ કાગડો આ સાંભળીને વધુ હવામાં આવી ગયો. તેણે વિચાર્યું કે હંસો તેનાથી ડરી ગયા છે. તેણે પડકાર ફેંકતા કહ્યું, "જો તમારામાં હિંમત હોય તો તમારામાંથી કોઈ એક મારી સાથે ઉડવાની હરીફાઈ કરે. જો હું હારી જાઉં તો હું આ જંગલ છોડી દઈશ, અને જો તમે હારી જાઓ તો તમારે સ્વીકારવું પડશે કે કાગડો તમારા કરતાં સર્વશ્રેષ્ઠ છે." હંસોના રાજાએ જોયું કે આ કાગડાનું અભિમાન તોડવું બહુ જરૂરી છે, નહીં તો તે ક્યારેય સુધરશે નહીં. તેથી એક યુવાન અને મજબૂત હંસ આગળ આવ્યો અને તેણે કાગડાનો પડકાર સ્વીકારી લીધો. બીજા દિવસે સવારે જંગલના બધા પક્ષીઓ આ અનોખી હરીફાઈ જોવા માટે ભેગા થયા. શરત એ હતી કે જે સૌથી લાંબી અને ઊંચી ઉડાન ભરીને પાછો આવશે તે વિજેતા ગણાશે. 1, 2, 3 અને બંનેએ એક સાથે ઉડાન ભરી. શરૂઆતમાં કાગડાએ પોતાની બધી શક્તિ લગાવી દીધી. તે હવામાં ગોળ ગોળ ફરવા લાગ્યો, કલાબાજીઓ કરવા લાગ્યો અને ક્યારેક ઉપર તો ક્યારેક નીચે ડૂબકી મારવા લાગ્યો. તે હંસની આગળ નીકળી ગયો અને જોર જોરથી કાં કાં કરીને હસવા લાગ્યો. "જોયું? તું તો મારાથી કેટલો પાછળ છે. તારી ગતિ તો બહુ ધીમી છે." બીજી તરફ હંસ બિલકુલ શાંત હતો. તેણે પોતાની શક્તિ બગાડ્યા વિના એક ધારી અને સ્થિર ગતિએ ઉડવાનું ચાલુ રાખ્યું. તે જાણતો હતો કે લાંબી રેસમાં ધીરજ જ કામ આવે છે. ધીમે ધીમે બંને જંગલની સીમા વટાવી ગયા અને એક વિશાળ સમુદ્ર તરફ આગળ વધ્યા. સમુદ્ર એટલો મોટો હતો કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાતું હતું. ક્યાંય કોઈ ઝાડ કે જમીનનો ટુકડો નહોતો. હવે ખરી પરીક્ષા શરૂ થઈ. હંસ તો દરરોજ લાંબી મુસાફરી કરવા ટેવાયેલો હતો, તેથી તે સમુદ્રની ઉપર પણ ખૂબ જ સહજતાથી ઉડી રહ્યો હતો. પરંતુ કાગડો, જે માત્ર જંગલના ઝાડવા પર ઉડતો હતો, તે હવે થાકવા લાગ્યો હતો. તેની કરતબો બતાવવાની શક્તિ ઓગળી ગઈ હતી. જેમ જેમ તેઓ સમુદ્રની વચ્ચે પહોંચ્યા તેમ તેમ કાગડાની પાંખો ભારે થવા લાગી. તેનો શ્વાસ ફૂલવા લાગ્યો. તેને સમજાયું કે જો તે ક્યાંક બેસશે નહીં તો તે સીધો પાણીમાં પડી જશે અને દરિયાઈ જીવો તેને ખાઈ જશે. પણ ત્યાં આરામ કરવા માટે કોઈ જગ્યા જ નહોતી. કાગડો હવે સાવ ધીમો પડી ગયો હતો અને પાણીની સપાટીની સાવ નજીક આવી ગયો હતો. તેની પૂંછડી સમુદ્રના પાણીને અડવા લાગી હતી. તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યો. હંસે પાછળ વળીને જોયું તો કાગડાની હાલત ખૂબ જ ખરાબ હતી. કાગડો રડમસ અવાજે બોલ્યો, "હે હંસરાજ, મને બચાવી લો.
મારું બધું જ અભિમાન ઓગળી ગયું છે. હું ખોટો હતો કે મારી જાતને તમારા કરતાં શ્રેષ્ઠ માની લીધી. જો તમે મને નહીં બચાવો તો હું આ કાળી નદી સમુદ્રમાં ડૂબીને મરી જઈશ. હંસ દયાળુ હતો. તેણે કાગડાના અહંકારનો બદલો લેવાને બદલે તેની મદદ કરવાનું નક્કી કર્યું. હંસ નીચે આવ્યો અને તેણે કાગડાને પોતાની પીઠ પર બેસી જવા કહ્યું. કાગડો તરત જ હંસની પીઠ પર બેસી ગયો. હંસે મોટું મન રાખીને કાગડાનો ભાર ઉપાડ્યો અને તેને સુરક્ષિત રીતે પાછો જંગલના કિનારે લઈ આવ્યો. આ વાર્તામાંથી બોધ: જ્યારે બંને જમીન તરફ પાછા આવ્યા ત્યારે કાગડાનું માથું શરમથી ઝૂકી ગયું હતું. તેણે હંસની માફી માંગી અને ક્યારેય કોઈની સાથે અભિમાન ન કરવાનો સંકલ્પ કર્યો. બોધ મળે છે આપણે ક્યારેય આપણી નાની મોટી આવડત પર અહંકાર ન કરવો જોઈએ. સાચી શક્તિ અને જ્ઞાન એ છે જે મુશ્કેલ સમયમાં કામ આવે અને જે નમ્રતા સાથે જોડાયેલું હોય. પોતાના વખાણ જાતે કરવાને બદલે આપણું કામ બોલવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.